રાજા પંચનાથ સ્મશાનમાં વિકાસના દાવાઓ પર આજે એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન લાગી રહ્યો છે। નગરપાલિકા સંચાલિત પાણીની ટાંકી જેને લઈને ગુણવત્તા અને 3 વખત થયેલા ટેસ્ટિંગના દાવા કરવામાં આવ્યા હતા, તે જ ટાંકી આજે ટપકતી હાલતમાં સામે આવી છે। ઘટના ત્યારે બહાર આવી જ્યારે સમાજના એક વ્યક્તિના અંતિમ સંસ્કાર માટે લોકો સ્મશાન પહોંચ્યા અને ત્યાં પાણીની ટાંકીમાંથી સતત ટપકતું પાણી જાણે વિકાસના ખોખલા દાવાઓને ખુલ્લેઆમ પડકારતું હોય તેવી સ્થિતિ ઊભી થઈ। વિચાર કરો કે જે સ્થળે માણસ જીવનની છેલ્લી યાત્રા માટે આવે છે, જ્યાં શાંતિ અને સંવેદનાનો માહોલ હોવો જોઈએ, ત્યાં પણ ભ્રષ્ટાચારની છાયા કેમ? શું ટેસ્ટિંગ માત્ર ફોર્માલિટી બની ગયું છે કે શું કાગળો પર બધું પરફેક્ટ બતાવીને વાસ્તવમાં નબળું કામ કરીને જનતાના પૈસાનો દુરુપયોગ કરવામાં આવ્યો છે? આ માત્ર એક ટાંકીનું લીકેજ નથી, આ છે વિશ્વાસનું લીકેજ, આ છે સિસ્ટમની અંદર બેઠેલા બેદરકારી અને ગેરવ્યવસ્થાનો જીવંત પુરાવો। વિકાસના નામે મોટા મોટા વચનો આપનારાઓ માટે આ ઘટના એક કડક ચેતવણી સમાન છે। જો સ્મશાન જેવી સંવેદનશીલ જગ્યાઓ પર પણ આવી સ્થિતિ હોય તો શહેરના અન્ય વિકાસના કાર્યોની હકીકત શું હશે? એ પ્રશ્ન લોકોના મનમાં ગુંજાઈ રહ્યો છે। હવે જવાબદારો સામે છે, સવાલો તીખા બન્યા છે। કોન્ટ્રાક્ટરો કોણ, કામ માટે કેટલો ખર્ચ થયો, 3 વખત ટેસ્ટિંગ પ્રક્રિયા કોણે કરી અને જો બધું બરાબર હતું તો આજે આ ટપકવાનું કારણ શું? શું કોઈને બચાવવા માટે આ મામલો દબાવવાનો પ્રયાસ થશે કે પછી વાસ્તવમાં કાર્યવાહી થશે? આખરે સવાલ એ જ છે કે શું વિકાસ ફક્ત ભાષણોમાં જ સીમિત રહેશે કે જમીન પર પણ તેની સાચી અસર જોવા મળશે? કારણ કે અહીં માત્ર પાણીની ટાંકી નથી ટપકતી, અહીં લોકોનો વિશ્વાસ પણ ટપકી રહ્યો છે। ત્યારે જો આવી જગ્યાએ છે ભ્રષ્ટાચાર થતો હોય તો માણસોમાં હવે કંઈક માનવતા મરી ચૂકી છે એવો દાખલો અહીંયા બેસતો આપણને જોવા મળે છે। નમસ્કાર, આવી સ્ટોરી સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આભાર। નામ બારિયા પંકજભાઈ અને કોળી સમાજ અગ્રણીય આજ રોજ તળાજા પંચનાથ મહાદેવ શમશાન ગૃહમાં અમારે એક મરણ થઈ ગયું હતું એટલે અમે આભળવા આવ્યા। હવે તળાજા પંચનાથ મહાદેવમાં નગરપાલિકા સંચાલિત હમણાં વિકાસના કામો થયા છે એવી જાહેરાત કરવામાં આવે છે। ખરેખર વિકાસના કામમાં ત્યારે તળાજા નગરપાલિકા સંચાલિત સ્મશાન ગૃહમાં પાણીની ટાંકી જે બનેલી છે કરીબન 50,000 લીટર કે 70,000 લીટરની આ પાણીની ટાંકી છે। આ ટાંકીમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો એવું જાણવા મળ્યું છે। આ ટાંકી બની અને પાણી ભરે એ પહેલાં પાણી ભરીને ટેસ્ટિંગ કરે એટલે પાણી લીકેજ થાય એવું 3 વખત રિપેરિંગ કરવામાં આવ્યું છે, છતાં હજી પાણીની ટાંકીમાંથી પાણી ટપકે છે। અહીંયા આવતા આભળવા આવતા પંચનાથ મહાદેવ કે દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ અને ડાઘુઓના જીવનું જોખમ છે। આ ભાજપ શાસિત નગરપાલિકામાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચી ગયેલો છે। આમને કોઈ કહેવાવાળું નથી, આમને કોઈ કાન પકડવાવાળું નથી। કરોડો રૂપિયાના વિકાસના કામ ખાલી ફોટામાં દેખાડે છે, પણ અંદરથી કામ તમે જોવો તો અંદર ખોખલું જ કામ હોય છે। એનો જીવતો જાગતો નમૂનો આ પંચનાથ મહાદેવની પાણીની ટાંકી છે। આ બારેમાં મારે 18 વર્ષના પ્રમુખોને એક અરજી કરવી છે કે ભાઈ વિનંતી કરવી છે કે આ બાબતે તમે એક થઈ સંગઠિત થઈને અને તળાજા નગરપાલિકા ભાજપ શાસિત જે નગરપાલિકા ચાલે છે એમના અરજી કરો, વિનંતી કરો અને આ ભ્રષ્ટાચારી ભાજપને ગમે એમ કરીને આના કાન પકડો અને આ એને દેખાડો કે આ તમારો વિકાસ ક્યાં છે।